ચોમાસું જામ્યું ખરું, પણ અમુક જ જિલ્લાઓમાં જામ્યું નથી. પણ જ્યાં જામ્યું છે ને ત્યાં વરસાદ આફત પણ સાબિત થઈ રહ્યો છે. રાજ્યના અડધો ડઝન જિલ્લા એવા છે જ્યાં અતિશય વરસાદ ખાબકે છે. એ દેવભૂમિ દ્વારકા, એ પોરબંદર, એ જુનાગઢ, એ રાજકોટનો કેટલોક વિસ્તાર અને દક્ષિણ ગુજરાતનો કેટલોક વિસ્તાર. માત્ર દ્વારકાની વાત કરીએ ને તો 30 વર્ષનો જે સરેરાશ વરસાદ છે તે 30 થી 35 ઇંચનો હતો. એટલે ચોમાસાની સિઝનમાં, આખી સિઝનમાં છેલ્લા 30 વર્ષની આપણે એવરેજ કાઢીએ તો 35 ઇંચ થતો હતો. પણ આ વખતે છેલ્લા 6-7 દિવસમાં 50 ઇંચ જેટલો વરસાદ કુલ દ્વારકા જિલ્લામાં ખાબકી ચૂક્યો છે. એનો મતલબ દ્વારકા જિલ્લામાં આ વરસાદ તબાહીનો વરસાદ છે. આ પ્રકારની સ્થિતિ ગીર સોમનાથ જિલ્લામાં પણ જોવા મળી, આ પ્રકારની સ્થિતિ પોરબંદરમાં પણ જોવા મળી, આ પ્રકારની સ્થિતિ જૂનાગઢમાં પણ જોવા મળી. અને થયું એ કે જે ખેડૂત આકાશ સામે પહેલાં રાહ જોઈ રહ્યો હતો વરસાદની, એ ખેડૂત હવે હાથ જોડી રહ્યો છે. કારણ કે ખેડૂતના ખેતર ધોવાઈ ચૂક્યા છે. પાક જે વાવ્યો હતો એ તો ધોવાયો જ છે, હવે ખેતરો ધોવાઈ રહ્યા છે. અને એ જ કારણ છે કે રાજ્યના મુખ્યમંત્રીએ આજે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કર્યું છે. આપ જોઈ શકો છો મુખ્યમંત્રી આજે સતર્ક થયા. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને અધિક મુખ્ય સચિવ પંકજ જોશી તેમજ ડીજીપી વિકાસ સહાયની સાથે તેમને નિરીક્ષણ કર્યા બાદ બેઠક પણ કરી છે. મુખ્યમંત્રીએ સ્થાનિક અધિકારીઓ પણ સાથે બેઠક કરી, એ દ્રશ્યો પણ જોઈ શકો છો. અને મુખ્યમંત્રીએ જે હવાઈ નિરીક્ષણ કર્યું અને નીચે જે દેખાય છે જમીન ઉપર એના દ્રશ્યો પણ જોઈ શકો છો. જામનગર હોય કે દ્વારકા કે પછી જૂનાગઢનો વચ્ચે આવતો એનો વિસ્તાર, આપણે જોઈ શકીએ છીએ કે ચારે કોર પાણી જોવા મળે છે. ક્યાંય પણ ખેતર ખુલ્લું દેખાતું નથી, લીલુંછમ ખેતર નથી દેખાતું, કારણ કે એના નીચેની લીલોતરી ધોવાઈ ચૂકી છે, ડૂબી ચૂકી છે. આવા દ્રશ્યો જોઈ શકો છો. આ એરિયલ વ્યૂ છે, હેલિકોપ્ટરમાંથી લેવાયેલા દ્રશ્યો છે. મુખ્યમંત્રીએ આજે બેઠક કરી છે. મુખ્યમંત્રીની આ બેઠક દ્વારકા જિલ્લામાં હતી અને દ્વારકા જિલ્લા માટે સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે મેં જેમ શરૂઆતમાં કહ્યું તેમ દ્વારકામાં રીતસર આ વરસાદ આફત સર્જી છે. કારણ કે એક સાથે આટલો વરસાદ, ઓછા સમયમાં આટલો વરસાદ એ આપણા પ્રદેશમાં ક્યારે નહોતો પડતો. અને 30 વર્ષનો રેકોર્ડ દ્વારકામાં તૂટ્યો છે. દ્વારકાના ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. એ જ પ્રકારે ગીર સોમનાથના ખેડૂતોને પણ નુકસાન થયું છે. એ જ પ્રકારે જૂનાગઢના ખેડૂતોને પણ નુકસાન થયું છે. એ જ પ્રકારે રાજકોટના ખાસ કરીને ઉપલેટા તાલુકાના ખેડૂતોને નુકસાન થયું છે. અલગ અલગ તમે દ્રશ્યો પણ જોજો. જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને રાજકોટની વાત છેલ્લે કરીશું આપણે, પરંતુ જૂનાગઢની વાત કરી લઈએ. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે પારાવાર નુકસાન થયું છે. મેંદરડા પંથકમાં મગફળીમાં પ્રતિ વીઘા 4000થી વધુ, તો સોયાબીનમાં પ્રતિ વીઘા 2000થી વધુ ખેડૂતોને નુકસાન થયું છે, કારણ કે વાવેતર કરી ચૂક્યું હતું. અનેક ખેતરોમાં પાણી જમા છે. જે કુંપણો ફૂટી હતી આપ જોઈ શકો છો એ હવે કોવાઈ રહી છે, કારણ કે પાણીનો નિકાલ થતો નથી. આ જ પ્રકારે પોરબંદરમાં તો જબરજસ્ત નુકસાન છે. અને ખાસ કરીને ગેડ પંથક જ્યાં વાવેલા પાકનું નિકંદન દર વર્ષે નીકળે છે. ભાદર, ઓજત અને મણિસાર નદીના પૂર આવે છે અને આ પૂરના કારણે ખેતરો જે છે તે દરિયામાં તબદીલ થઈ જાય છે, નદી પણ દરિયામાં તબદીલ થઈ જાય છે. ને ઘણા દિવસો સુધી આ સ્થિતિ રહે છે, જેના કારણે મગફળી, જુવાર, સોયાબીનના પાકને નુકસાન જાય છે. ઓડાદરના તમામ ખેતરોમાં પાણી ભરાયેલું છે અને સ્વાભાવિક રીતે જ આ વખતની ખેતી, આ વખતનું જે પણ વાવેતર હતું તેને ઘણું નુકસાન ગયું છે. આ જ પ્રકારની વાત આપણે જામનગરની કરી લઈએ તો જામનગર તાલુકાના જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાનું જસાપર ગામ, જ્યાં સોકટી ગામમાં ગાબડું પડ્યું અને ડેમની બાજુમાં બનાવેલી કેનાલ બનાવી પાણી ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે. પડ્યું છે ગાબડું, એના કારણે પાણી ડાયવર્ટ કરવામાં આવ્યું છે, જેના કારણે કલ્યાણપુર, જસાપર, ગોરખડી સહિતના ગામોને એલર્ટ કરાયા છે. ડેમ નાનો છે પણ ત્યાં ગાબડું પડવાના કારણે રાજકોટ અને જામનગરની સિંચાઈ વિભાગની ટીમો પણ કામે લાગી છે. આ ત્યાંની સ્થિતિ છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટના ધોરાજી તાલુકાનું પાટણ વાવ ગામ, જ્યાં 18 વીઘામાં ફેલાયેલું તળાવ તૂટવાની શક્યતા છે. કારણ કે બે ગામની 2000 વીઘા કરતાં વધુ અને તૂટે દિવાલ તો
2000 વીઘા કરતાં વધુ જમીનનું ધોવાણ થઈ શકે છે એની આશંકા છે. આપ દ્રશ્ય જોઈ શકો છો. પાટણવાવ અને મજેઠી ગામના ખેડૂતોએ ખેતરમાં મગફળીનું અને કપાસનું વાવેતર કર્યું છે. પ્રશાસનને વારંવાર આ પાળોમાં લીકેજ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ નક્કર કાર્યવાહી ન. તમામ ઠેકાણે આપણે જોઈ શકીએ છીએ કે અતિશય વરસાદના કારણે નુકસાન થાય છે. રાજકોટની જ વાત, ગઈકાલે જે ઉપલેટા તાલુકામાં વરસાદ વરસ્યો હતો, તેલંગાણા, લાઠ, ભીમોર, કુંઠેજ, મજેઠી, સમઢિયાળા સહિતના ગામોની અંદર 10 થી 11 ઇંચ વરસાદ વરસ્યો. તાલુકાની એવરેજ ગણીએ તો 4 થી 5 ઇંચ થાય છે, પણ ઓવરઓલ વરસાદ ગણીએ, આ જે પોકેટ્સ છે અથવા જે ગામ છે ત્યાં 10 થી વધુ ઇંચ વરસાદ વરસ્યો છે અને એના જ કારણે ખેડૂતોએ જે વાવેતર કર્યું છે તે ધોવાઈ ગયું છે. જૂનાગઢના મેંદરડામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે, ત્યાં પણ આ જ પ્રકારે નુકસાન થયું છે. સરકારે એટલે કે મુખ્યમંત્રીએ ચોક્કસથી આજે હવાઈ નિરીક્ષણ કર્યું છે અને સ્વાભાવિક તે જ સ્થિતિનો તાગ પણ તેમને અધિકારીઓ પાસેથી પણ મેળવ્યો હશે. અધિકારીઓ આંકડા આપશે પણ ખરા અને વાવેતરના આંકડા સરકાર પાસે હશે પણ ખરા, અને હવે તો ડિજિટલ પોર્ટલ બનવાનું છે એટલે એ પણ આવી જતા હશે, આવશે તો બનશે ત્યારે. પણ સવાલ એ છે, જે પ્રકારે વરસાદની માપણી થાય છે તાલુકા વાઇઝ થાય છે અને તાલુકાને કન્સિડર કરીને સહાય જાહેર કરાય છે, ત્યારે જે પણ સહાય જાહેર કરાશે તે શું મારા ખેડૂતોને મળશે ખરી? જે ખેડૂતોને નુકસાન ગયું છે એમને મળશે ખરી? અને એટલે જ એ મુદ્દે ચર્ચા કરવા હિતેન્દ્રભાઈ પટેલ ખેડૂત નેતા પણ છે, ભારતીય જનતા પક્ષના નેતા, કિરીટભાઈ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય અને ગંભીરસિંહ ચુડાસમા રાજકોટના ઉપલેટા તાલુકાના ખેડૂત છે. અને એમની સાથે મેં પહેલાં વાત કરી છે ગંભીરસિંહ સાથે, કારણ કે ખેડૂત જમીનની હકીકત વ્યક્ત કરતા હોય છે, જમીનની વાત રજૂ કરતા હોય છે. ખેડૂત ક્યારે ખોટું બોલતો નથી. ખેડૂતની વાતમાં સચ્ચાઈનો રણકો હોય છે, સાથે જ એ જે માર પડ્યો છે ને એનું દુઃખ પણ હોય છે, અને દુઃખ મેં મહેસૂસ કર્યું છે ગંભીરસિંહના અવાજમાં. ગંભીરસિંહજી, અતિશય જે વરસાદ પડ્યો તેના કારણે તમારા વિસ્તારમાં ખેતીને કેટલા પ્રમાણમાં નુકસાન ગયું છે અને કેવી કેવી રીતનું નુકસાન થયું છે? કહું સરને કહું તો 22 તારીખે અનરાધાર વરસાદ વહેલો છે. 5 કલાકની અંદર 15 ઇંચ વરસાદ પડતા ખેડૂતના ખેતરોમાં પાણી 2 ફૂટ પાણી ભરાઈ ગયા હતા અને ધોવાણ પણ થઈ ગયું છે. મને આખું વિગતવાર સમજાવો. જે જમીનનું ધોવાણ થયું છે, જે વાવેતર કરેલું હતું તે પાકનું ધોવાણ થયું છે, તેના કારણે સરેરાશ 1 વીઘાએ ખેડૂતને કેટલું નુકસાન થયું હશે? હવે સરને કહું તો અમારે જો કપાસ, સોયાબીન, બિયારણ સબ નિષ્ફળ ગયું છે અને અમે સરકાર પાસે અપીલે પણ કરી છે કે અમારી તાત્કાલિક સર્વે કરે, કારણ કે અમે બધું ઘરમાં હતું બધું બિયારણ સુપર ખાતર તો ખેતરમાં નાખી દીધું છે. અને સરને કહું તો ધોવાણ, અમારું ધોવાણ એટલું થયું છે વાત પૂછમાં, 2 ફૂટ ખાડા પડી ગયા છે ખેતરોની અંદર. આપની વાત સાચી, ખેડૂતને સહાય કરવી જરૂરી છે, પણ ગંભીરસિંહજી જુઓ, ઉપલેટા તાલુકાની વાત કરીએ તો ત્યાં 5, 6, 7 ઇંચ જ વરસાદ વરસ્યો છે. એ હકીકત છે કે તમારા ગામની અંદર એક સાથે 10-15 ઇંચ વરસાદ ખાબક્યો હતો, આ હકીકત છે, પણ તાલુકાની અંદર સરેરાશ વરસાદ ઓછો છે. આ સંજોગોમાં સરકાર તમને કયા આધાર પર કયા પ્રકારની રાહતની જાહેરાત કરી શકે? હવે સરકાર તો બધું કરી શકે સર, કે હવે કોઈ મંજૂરી આપે એટલે સર્વે થાય, સર્વે થાય એટલે તમામ ખેડૂતોનું સર્વે થાય, સર્વે થાય કેટલું કોઈને ખેડૂતને ધોવાણ છે, કોઈને કેટલો પાક નિષ્ફળ છે, એ પ્રમાણે એનું પેમેન્ટ બહાર પડે. ગંભીરસિંહજી, અગાઉ જ્યારે પણ કમોસમી વરસાદ અથવા અતિશય વરસાદના કારણે ખેતીને નુકસાન થયેલું અને સરકારે જે સહાયની જાહેરાત કરી હતી તે સહાય ખરેખર જે જરૂરિયાતમંદ ખેડૂત હતા, જેમને નુકસાન થયું હતું, તે ખેડૂતોને સરકારે જાહેર કરેલી સહાય યોગ્ય રીતે પહોંચી હતી ખરી? સહાય તો સાહેબ મળી છે, પણ નથી કહેતા ખેડૂતો ભોળા માણસો છે, કબૂતરને જેમ ઝાડ નાખે ને ફસાઈ જાય એમ ખેડૂતો ફસાઈ જાય. હવે વીઘે 2,000 રૂપિયા દે અને 2 એકરની મર્યાદા હોય તો એક ખેડૂતને 50 વીઘા હોય કે 30 વીઘા. હું નાનો ખેડૂત છું, મારી પાસે 7 વીઘા જમીન છે, તો મને 2,000 મને 4,000 રૂપિયા આવે. 4,000 વાહે મેં 50,000નો ખર્ચો કર્યો હોય ખેતરની અંદર. જે સર્વે કરવામાં આવે છે તે યોગ્ય રીતે સર્વે થાય છે ખરો? સર્વે મુદ્દે તમે સરકારને કંઈક કહેવા માગશો? હા સર, સર્વે તો યોગ્ય થયા છે, ગ્રામ સેવક બહુ સારા આવે છે, સમજ્યા? ગ્રામ સેવક આવીને પોતાનું બધું માપ સાઈડ લઈ દે, ઉપરથી પોતે અહીંયા ફોટા મોકલાવે. મારી સાથે કિરીટભાઈ જોડાયા છે. કિરીટભાઈ, ધારાસભ્યોની એક કમિટી રોડ રસ્તાની એની મુલાકાત એ ચકાસણી માટે જશે ને જવી પણ જોઈએ,
પણ આ પણ દર્દ છે કિરીટભાઈ. સૌરાષ્ટ્રમાં કદાચ કાલે તમે બધા પ્રવાસે જવાના છો ધારાસભ્યો, આ પણ ખેડૂતનું દર્દ છે. તમે ભાજપ કોંગ્રેસના જે પણ ધારાસભ્યો જાઓ, જોડે ખરેખર સંદેશ લઈને આવજો કે ખેડૂતને કયા પ્રકારનું નુકસાન ગયું છે. જુઓ, તમે પાટણના ધારાસભ્ય છો, પાટણમાં પાક સુકાતો જોવા મળતો હશે. હું મહેસાણામાં હગાવાલાને પૂછું તો એ ક્યાંક આરું 3-4 દાડા જો વરસાદ ના પડ્યો અને સિંચાઈનું પાણી ના મળ્યું તો બિયારણ માથે પડે છે. પણ ત્યાં તો અતિશય વરસાદના કારણે ખેતી નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે, સિઝન નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે. કેવા પ્રકારની સરકાર પાસે અપેક્ષા? રોનકભાઈ, પહેલા તો તમે જે વાત કરી પ્રવાસની, આજે જવાના હતા પણ સૌરાષ્ટ્રની અંદર અમારે જામનગર, દ્વારકા અને સોમનાથની અંદર ભારે વરસાદના લીધે અમારો પ્રવાસ કેન્સલ થયો છે. પરંતુ તમે જે વાત કરી, ગઈકાલે જ અમારી આ બાબતની ખાતરી સમિતિની મિટિંગ હતી અને એની અંદર તમામ સેક્રેટરી લેવલના તમામ અધિકારીઓ હતા. આ બાબતે અમે ગંભીરતાપૂર્વક અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી અને જે સર્વે કર્યો એની પણ વાત કરી. તમે બહુ સારી વાત કરી અને સરકારે બહુ ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે કે જે ક્લસ્ટર બનાવે છે, જે સર્વે થાય છે તે તાલુકાવાઇઝ થાય છે. હવે મને લાગે છે કે સરકારના અધિકારીઓને કદાચ મગજ ચાલતું નથી, કાં તો એમને રિયાલિટી જમીન પરની હકીકત ખબર નથી કે વરસાદ વરસે તો એ કોઈ પણ વરસાદ એ તાલુકાની હદ જોઈને વરસતો નથી. તાલુકાની હદ એક ખેતર હોય તો એ બીજા તાલુકામાં આવતું હોય ને એનો સીધો બીજા તાલુકામાં આવતો હોય. એટલે સરકારે પહેલાં તો આ સિસ્ટમ રદ કરવી જોઈએ. ખરેખર સરકાર એવી વાતો કરે છે કે અમે ડિજિટલાઇઝેશન કરી દીધું છે, અમે સેટેલાઇટથી સર્વે કરીએ છીએ, અમે ઓફિસમાં બેઠા બેઠા આખા ગુજરાતના ખેતરમાં કોણ શું આવ્યું છે જોઈ શકીએ. અમારા ગ્રામ સેવકો મોબાઈલ એપ બનાવી છે અને એપથી આખી સેન્ટ્રલ લેવલની એપ છે અને એપથી બધી માહિતી અમે ભેગી કરી શકીએ છીએ. તો શા માટે તાલુકા પ્રમાણે સર્વે થાય? ખરેખર સર્વે સાચો થવો જોઈએ. અને વરસાદ કઈ તાલુકાની હદ જોઈને વરસતો નથી. એક તાલુકાની ના 10 કે 15 ગામમાં વરસાદ થયો તો બીજામાં ના પણ હોય. એટલે ખરેખર સાચો સર્વે થવો જોઈએ. અને જ્યારે મેં જોયું તમારા ટીવીના માધ્યમથી કે મુખ્યમંત્રી અને અધિકારીઓ નિરીક્ષણ કરતા હતા, પણ જ્યારે સંવેદનશીલ મુખ્યમંત્રી છે અને મૃદુ મુખ્યમંત્રી છે, ત્યારે હું આપના ટીવીના માધ્યમથી કહેવા માગું છું, મુખ્યમંત્રીને હું રજૂઆત પણ કરવાનો છું કે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ બને અને મૃદુ નહીં પણ મક્કમતાથી ખેડૂતોને લાભ થાય અને ખેડૂતને ન્યાય મળે. ખરેખર જે ખેડૂતને સાચું નુકસાન થયું છે એને લાભ મળે. અને હમણાં જ જે વખતે કયું ખેડૂત હતા કે 2 કે 3 એકર કે વીઘાની મર્યાદા ના હોવી જોઈએ. કોઈ ખેડૂત મોટો ખેડૂત હોય તો એને 20 કે 25 કે 30 વીઘા જમીન હોય તો એને નુકસાન થયું હોય, કોઈને ઓછું હોય. એટલે ખરેખર જે ખરેખર સાચું નુકસાન થયું હોય એ સાચા નુકસાનનો સર્વે થવો જોઈએ અને સ્થળ પર હકીકત લક્ષી ખેડૂતોને ઉપયોગી થાય અને જગતના તાતને નુકસાન ના થાય એવી કાળજી સરકારે અને મુખ્યમંત્રીએ લેવી જોઈએ. આપ જોડાયેલા આ બાબતે રજૂઆત કરવાનું. કિરીટભાઈ, આપ જોડાયેલા રહેજો. હિતેન્દ્રભાઈ મારી સાથે જોડાય છે. હિતેન્દ્રભાઈ, હું તો ખેડૂતનો પૌત્ર છું, તમે તો ખેડૂતના દીકરા પણ છો અને ખેતી પણ કરો છો અને કદાચ સમૃદ્ધ ખેડૂત છો, પણ સગાવાલા આપણા કેવા પ્રકારના નાના ખેડૂત હશે આપણે જાણીએ છીએ. ખેડૂતનું દર્દ તમે જાણો છો. ખેડૂતને નુકસાન થયું છે, મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું, આ બધું સાચું. હવાઈ નિરીક્ષણના દ્રશ્યોમાં પણ દેખાયું નુકસાન. પણ હિતેન્દ્રભાઈ, આજે ચર્ચા એ છે કે જે નુકસાન તાલુકા વાઇઝ ગણવામાં આવે છે, આખા તાલુકાની એવરેજ ગણવાની અને એની અંદર આવતું હોય તો જ નુકસાન. પણ આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટ જિલ્લાનું ઉપલેટા, તો ઉપલેટાના 5 જ ગામ એવા છે જ્યાં જબરજસ્ત વરસાદ પડી ગયો છે, ભયંકર નુકસાન છે. તમને નથી લાગતું હવે વરસાદે જ્યારે પેટર્ન બદલી છે ત્યારે સર્વે અને સહાય જાહેર કરવાની પેટર્ન પણ બદલવાનો સમય આવી ગયો છે? રોનકભાઈ, ખૂબ સારી વાત કરી. માન્ય કિરીટભાઈએ અને ખેડૂત આગેવાને પણ
ખેડૂતોની જે લાગણી છે અને આ માઠી પરિસ્થિતિમાં ખેડૂતને પૂરક બનવા માટે જે લાગણી વ્યક્ત કરી છે એના માટે હું પણ મારો સૂર પુરાવું છું અને સરકારમાં વખતો વખત રજૂઆત કરતા જ હોઈએ છીએ. કુલ મળીને જે વિષય છે કે વરસાદ ચાલુ છે, વોટર લોગિંગ થયું છે. માન્ય કૃષિ મંત્રીશ્રીએ પણ વાત કરી છે કે કૃષિ વિભાગની એના ઉપર નજર છે અને વરસાદનું પાણી ઓસરી જાય, નવો વરસાદ બંધ થાય અને મિકેનિકલી શક્ય બને એટલે તરત જ રાજ્યનો કૃષિ વિભાગ આ તમામ પરિસ્થિતિનો સર્વે કરી અને રાજ્ય સરકારને અહેવાલ આપશે. આપણે જોયું છે કે કેટલાય વર્ષોથી આ કુદરતનો કહેર થાય છે. જળવાયુ પરિવર્તનને કારણે, ગ્લોબલ વોર્મિંગને કારણે સતત અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડા, કરા પડવા આવી સ્થિતિનું નિર્માણ થાય છે અને છેલ્લા 10 વર્ષમાં સરકારે લગભગ 16 વખત આવી પરિસ્થિતિમાં ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ કર્યો છે. પણ આપે જે પ્રશ્ન ઊભો કર્યો છે ને બહુ વ્યાજબી છે અને ચિંતા કરનારો છે કે રાજ્ય સરકાર ખૂબ ખર્ચો કરે. છેલ્લા 10 વર્ષમાં લગભગ 20,000 કરોડ જેટલી માતબર રકમ એને વિવિધ પ્રકારે ખેડૂતોને સહાય રૂપે આપી પણ છે. પણ કુલ મળીને યોગ્ય વ્યક્તિને પહોંચે, જેને ખરેખર નુકસાન થયું છે એને પહોંચે એ વ્યવસ્થા ગોઠવવાની તાતી જરૂર છે. અને એટલે જ તમે જો રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ આજે એમાં ઇનિશિયેટિવ લઈ અને પોતે જામનગર જઈને પણ બેઠક કરી છે. અને હવે કિરીટભાઈએ વાત કરી, એ જે વાત કરી કે આધુનિક પદ્ધતિથી સર્વે થશે, સેટેલાઇટ સર્વે થશે, રાજ્યના તમામ ખેતરોનો જીઓ મેપિંગથી ત્યાં ફોટા લેવાશે, એટલે એ પ્રમાણે આનાવારી પણ થશે. એટલે આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમે 3-4 જિલ્લામાં કર્યું હતું, એમાં સફળતા મળી છે અને આવનારા દિવસોમાં સમગ્ર રાજ્યનું આ ખાસ કરીને એક આનાવારી કરવા માટે અને બીજું કે આ આફતના સમયે સર્વે કરવા માટે આ પ્રોજેક્ટ છે એ ખૂબ ઉપયોગી થવાનો છે. અને મને લાગે છે કે એ જે પ્રમાણેની મારી પાસે માહિતી છે એ ખૂબ સફળ પણ રહ્યો છે. રહી વાત તમે ચિંતા કરી, કારણ કે વરસાદની જે પેટર્ન છે તો ઓછા સમયમાં ખૂબ વરસે છે. એક તાલુકામાં નહીં, એક ગામની 2 સીમમાં પણ ઓછો વધતો અથવા સાવ ઓછો અને સાવ વધારે વરસે છે. એવા સંજોગોમાં જે કિરીટભાઈની ચિંતા હતી કે આપની ચિંતા હતી, પણ એ નિયમો પાક વીમા યોજના માટે અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી ત્યારે એ એકમ તરીકે આપણે તાલુકા કક્ષાએ વરસાદની માપણી અથવા તાલુકામાં 33% કરતાં વધારે નુકસાન થાય એ તાલુકાને એલિજિબલ ગણતા હતા. પણ જ્યારે આવી કુદરતી આફત આવે ત્યારે એ 1-to-1 સર્વે કરવાનો હોય છે. રાજ્યના કૃષિ વિભાગના અને મહેસૂલ વિભાગના એટલે ગ્રામસેવક અને તલાટી વ્યક્તિગત સર્વે કરે છે અને જ્યાં જ્યાં એ માલુમ પડે છે નુકસાન, એને આધારે આપણે આખા ગામને એ કન્સિડર કરી અને આપણે સહાય આપતા હોઈએ છીએ. એટલે આમાં તાલુકો એકમ નહીં થાય, ગામ એકમ થશે. પણ હા, એ તાલુકામાં 33% કરતાં વધારે નુકસાન થયું છે એવો એક માપદંડ છે. પણ આપના સૂચન છે, રાજ્યના કૃષિ વિભાગનું મન ખુલ્લું છે. આપણા સૌના સદનસીબે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને આપણા એસીએસ રાકેશ સાહેબ, એમની ખેડૂતો માટેની હમદર્દી એ ટીવીમાં કહેવા પૂરતી નહીં, મેં અનુભવેલી છે. હિતેન્દ્રભાઈ, એટલે આપણે સંયુક્ત રીતે આ નિવેદનથી આ સંજોગોમાં ખાસ કરીને રાજ્યના 5 જિલ્લાઓ છે એમાં દેવભૂમિ દ્વારકામાં ખાસ વધારે અને રાજકોટના થોડા જિલ્લામાં, જામનગરના થાળો તાલુકામાં જે નુકસાન થયું છે એ ખેડૂતોને પૂરક બનવાનો પ્રામાણિક પ્રયાસ કરશું. હિતેન્દ્રભાઈ વાત કરતા હતા, હિતેન્દ્રભાઈ આજે આમાં લિમિટ ના હોવી જોઈએ. તો લિમિટ રોનકભાઈ એક જ મિનિટમાં પૂરું કરું કે જે લિમિટની વાત કરતા હતા, તમારા વખતે તો 1 જ હેક્ટર હતો. આ 2 હેક્ટરનું લિમિટ કરવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે રાજનીતિ ના લાવશો. તમે 50% કરતાં વધારે નુકસાન થાય ત્યારે જ આપતા હતા. ભારતીય જનતા પાર્ટી સરકારે 33% કરતાં વધારે. હિતેન્દ્રભાઈ જુઓ, ફરીથી રાજનીતિ નથી કરતો, તમે લિમિટની વાત કરીને એટલે લિમિટ વધારવાનું કામ. ના, લિમિટ વધારી જુઓ તમને કહું, હું કેમ કહું તમને કહું. સાંભળો પહેલા, તમે આ ખેતી વિભાગ એટલે કૃષિ વિભાગ સર્વે કરશે, બરાબર, માની લીધું. પણ મંજૂર તો નાણાં મંત્રાલય કરતું હોય છે ને. નાણાં મંત્રાલય કરે ને, એટલે નાણાં મંત્રાલયની પણ થેલી ઢીલી રાખવી પડે, જે આપણે નહીં રાખતા ભૂતકાળમાં અનુભવેલું. જે ફાઇલ બનીને જાય રાઘવજીભાઈ ત્યાંથી એને સવાયું કરવું જોઈએ, પોણું નહીં. જુઓ તમને કહું, જૂની તમે કહો ને 10 વર્ષની ફાઇલ કાઢી લો સાહેબ, 10 વર્ષની કૃષિ મંત્રીની ફાઇલ કાઢી લો અને નાણાં મંત્રાલયમાંથી એપ્રુવલ કાઢી લો. આ હકીકત છે, આ રિયાલિટી સાહેબ, મેં અનુભવેલું.
વિજયભાઈની સરકારમાં 7 તાલુકાઓમાં એ જે નિયમ હતો ને એ પ્રમાણે મળતી હતી નહીં આપેલી, અને બધાને એટલું જોર આવે ભાઈ, હું ખરેખર કહું છું આ રિયાલિટી છે ભાઈ. હિતેન્દ્રભાઈ, પક્ષાપક્ષી ભૂલી જજો, એટલું જોર આવે છે ને ખેડૂતને કંઈક આપવાનું હોય એટલે ખેડૂતે પકવેલું ખાવું છે, પણ આ નુકસાની જ છે. બીજું, તમે 1-2 વીઘાની વાતમાં ના પડશો. 2 વીઘા તો કશું ના કહેવાય સાહેબ. ખેડૂતને 10 વીઘા હોય ને તો બે છેડા ભેગા નહીં થતા. હિતેન્દ્રભાઈ, હા બોલો હિતેન્દ્રભાઈ. એટલે રોનકભાઈ આપની વાત સાચી છે, અને અમે અનેક વાર પ્રયાસ કર્યા છે, અને રાજ્યના નાણામંત્રીને કન્વિન્સ કરીને આપણે SDRFના નિયમથી ઉપર 1 લાખ પ્રતિ હેક્ટર સુધીની સહાય પણ આપણે 3 વાર આપી છે. 3 વાર આપી. અને આ રાજ્યની સરકાર કે આ કેન્દ્રની સરકારનું મન એ કૃષિ માટે કેટલું પ્રતિબદ્ધ છે એ આજનું બજેટ બતાવે છે. તમે જુઓ, રાજ્યમાં આજે મોદી સરકારનું 3.0નું જે પ્રથમ બજેટ આવ્યું, તો ખેતીવાડી માટે 1,52,000 કરોડ રૂપિયા જેટલી રકમ, મને લાગે છે કે યુપીએ સરકારની 4 થી 14 સુધીના 10 વર્ષનું ટોટલ પણ 1.5 લાખ કરોડ નહોતું થયું. આજે 1 વર્ષમાં 1,52,000 કરોડ રૂપિયા જેટલી રકમ એ કૃષિ ક્ષેત્રમાં ફાળવવાનું કામ, અને 1 કરોડ લોકોને પ્રાકૃતિક કૃષિમાં તૈયાર કરવાના કે કૃષિ રિસર્ચ પાછળ ખર્ચો કરવાનો. હિતેન્દ્રભાઈ, હાલનો મુદ્દો આપણો નુકસાનીનો છે એટલે એને પકડી રાખું. એની સામે એ પણ કહી દઉં કે આપણા 4-5 હજાર કરોડ રૂપિયા જે પ્રીમિયમ ભરતા હતા ને બચેલું, આપે જે કહ્યું ને છેલ્લા 10 વર્ષમાં 20,000 કરોડ એટલે વર્ષના 2 કરોડ થયા, 2,000 કરોડ થયા. જ્યારે 4 થી 5,000 કરોડનું પ્રીમિયમ બચે છે આપણું, આ પણ તો હકીકત છે ને. આ પણ તો હકીકત છે. 4 થી 5,000 કરોડ કૃષિ વીમાનું પ્રીમિયમ ભરતા હતા, એ બચ્યું તો ખેડૂતને આપવા જોઈએ. અને ખાસ કરીને એટલે કહું છું હિતેન્દ્રભાઈ, હું તમારો ઉપયોગ કરવા માગું છું, ચોખ્ખું કહું તમને, તમારો ઉપયોગ કરવા માગું છું. એ ખેડૂતના ખભાનો ઉપયોગ કરવા માગું. તમે ખેડૂતના દીકરા છો ને એટલે પાર્ટીમાં કહેજો, સરકારમાં કહેજો કે પૈસા બચેલા. તમારી વાત સાચી છે રોનકભાઈ, અને અમે માનીએ છીએ કે આ દેશના સંસાધન ઉપર સૌથી પહેલો અધિકાર હોય તો ખેડૂતનો હોવો જોઈએ, અને ખેડૂતો માટે કોઈ પણ સરકાર ગમે તેટલું કરે તો ઓછું પડે એના માટે. બિલકુલ. કિરીટભાઈ, અંતમાં આપ છો તો પ્રોફેસર, હવે પોલિટિશિયન પણ ખરા, પણ ખેડૂત પુત્ર તો છો જ ખેડૂતના. તમે સરકારમાં ખેડૂતો વતી શું રજૂઆત કરશો? રોનકભાઈ, હું 2 મિનિટ હિતેન્દ્રભાઈને જવાબ આપીશ કે એમને જૂની વાત કરી. હિતેન્દ્રભાઈ, આજથી વર્ષો પહેલા 30 વર્ષથી તમારું શાસન છે. આજથી 30 વર્ષ પહેલા એક ખેડૂતના પરિવારના 4 થી 5 સંતાનો હતા, તો એમને ભણાવી એમના વ્યવહારથી માંડી અને બધું ખેડૂતો કરતા હતા. આજે 10 વીઘા જમીનની અંદર ખેડૂતો આત્મહત્યા કરે છે, અને ખેડૂતોનું દેવું માફ કરવાનું અત્યાર સુધી કોંગ્રેસની સરકારે શાસન કર્યું છે. તમારી જેમ રોડ ઉપર ખેડૂતોના ખીલા કદી કોંગ્રેસની સરકારે માર્યા નથી, એટલે મને ના બોલાવો. અત્યારે સારો મુદ્દો છે. બીજી બાબત કે રોનકભાઈ વાત કરે છે છેલ્લા 4 વર્ષથી, રોનકભાઈ બહુ ગંભીર મુદ્દો છે, સાંભળી લેજો. છેલ્લા 3 વર્ષથી સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોના 12 નંબરના ફોર્મની અંદર અને 13 નંબરનું જે ફોર્મ ભરાતું હતું એ બંધ કરી દીધું છે. અને પાણીપત્રક તમે તમારા ઉતારા જોઈ લેજો, પાટણના મણુજની અંદર, તમારા વતનની અંદર રોનકભાઈ, છેલ્લા 3 વર્ષથી 12 નંબરનો જે ઉતારો આવતો હોય એની અંદર ખેડૂતોએ પાકની વિગત લખવાની હોય છે કે શું વાવેતર થયું. આખા ગુજરાતની અંદર, સમગ્ર ગુજરાતની અંદર આ બધું બંધ કરી દીધું છે રોનકભાઈ. આ એમને કહો કે ખેડૂતોની ચિંતા ના, ખાલી વાતો ના કરે. અને અમે તો ગઈકાલે પણ રજૂઆત કરી હતી, અને ખેડૂતો માટે ગમે ત્યારે પણ વિધાનસભા હોય કે મીડિયાના માધ્યમથી અમે ખેડૂતો માટે ચિંતા કરી છે. ખેડૂતોને જ્યારે વરસાદ વધુ હોય તો એ નુકસાન, વરસાદ ના આવે તો એ નુકસાન, તો એ નુકસાન, કેનાલો ના હોય તો એ નુકસાન. એટલે સરકારે ગંભીરતાપૂર્વક માત્ર વાતો નહીં, ખેડૂતો માટે કંઈક કરવું જોઈએ. માત્ર ખેડૂતને જગતનો તાત કહેવાથી એનું પેટ નથી ભરાતું રોનકભાઈ. હિતેન્દ્રભાઈ, કિરીટભાઈ, આ બંનેનો આભાર. જગતનો તાત નહીં, જગતનો બાપ ખેડૂત હતો, છે અને રહેશે. પણ હા, એ હકીકત છે ખેતીમાં અનેક વિસ્તારોમાં નુકસાન ગયું છે. અતિશય વરસાદના કારણે નુકસાન ગયું છે. આશા રાખું ઉદાર મન રાખવામાં આવે, ઉદાર દિલ રાખવામાં આવે. ખાસ કરીને કૃષિ મંત્રાલય અને નાણાં મંત્રાલય અલગ અલગ છે, ત્યારે
કૃષિ મંત્રાલયની દરખાસ્તને આંખ બંધ કરીને પાસ કરી દેવામાં આવે તો જ મારા ખેડૂતનું હિત સચવાશે, બાકી ખેડૂત બધું દિવાળીઓ બનશે.